આજે આપણે વધેલા રોટલામાં ચણાનો લોટ છાંટીને એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવાના છીએ. ગુજરાતી દેશી રેસીપી છે જે લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હશે, પણ બધાના ઘરની રીત અલગ અલગ હોય છે. આજે હું મારા ઘરે જે રીતે આ રેસીપી બનાવું છું એની રીત શેર કરી રહી છું. તો આ રેસીપી એટલી સરસ ટેસ્ટી અને હેલ્ધી બને છે, ઘરમાં બધાને ભાવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે મેં અહીંયા એક રાતનો વધેલો રોટલો લીધો છે, જેને આ રીતે હું ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લઈશ. જો તમારે આ રીતે ઝીણા ટુકડામાં કટ ન કરવો હોય ને, તો તમે એને મિક્સરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો, એટલે કે અધકચરો ભૂકો કરી લેવાનો. પણ હાથેથી આ રીતે તોડેલા રોટલાનો જે ટેસ્ટ આવે છે ને, એ આ રેસીપીમાં ખૂબ જ સરસ લાગે છે. એટલે હું હાથેથી આ રીતે નાના ટુકડામાં કટ કરી લઉં છું. મોટા ટુકડા વધારે કરવા નહીં, આ રીતે નાના ટુકડામાં જ કટ કરવાનું છે. તો મેં આખા રોટલાના આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આપણે એક કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. આ રેસીપીમાં થોડુંક તેલ આગળ પડતું હોય છે, એટલે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ જાય ને એકદમ સરસ, એટલે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. અને રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એટલે તેમાં આપણે ચપટી હિંગ એડ કરી દેવાની છે. તો અહીંયા મેં ચપટી હિંગ એડ કરી દીધી છે. હવે તેમાં આપણે એક નાની સાઇઝની ડુંગળી છે, જે મેં એને આ રીતે બારીક કટ કરીને લીધી છે, તે એડ કરી દેવાની છે. ડુંગળીનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે ડુંગળીને ધીમા ગેસ પર થવા દેવાની છે. જો અહીંયા તમારી પાસે લીલી ડુંગળી હોય ને, તો લીલી ડુંગળી એડ કરવી. મારી પાસે અત્યારે લીલી ડુંગળી નથી, એટલે મેં સૂકી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. તો લગભગ 2 મિનિટ પછી કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં આપણે લસણ એડ કરવાનું છે. તો હવે તેમાં આપણે 1 ચમચી વાટેલું લસણ એડ કરી દઈએ. જો તમારે લીલું લસણ ઉપયોગમાં લેવું હોય તો તે પાછળથી એડ કરવાનું છે. મેં અહીંયા સૂકું લસણ એડ કર્યું છે. સાથે 2 ઇંચનો આદુનો ટુકડો છે, જેને આ રીતે હું ખમણીને એડ કરી દઈશ. તો આ રેસીપીમાં આદુ લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, એટલે આદુ અને લસણ આપણે નાખવા ખૂબ જરૂરી છે. તો આદુ પણ એકદમ સરસ મેં ખમણીને એડ કરી દીધો છે. હવે ફરીથી આપણે 15 થી 20 સેકન્ડ માટે સાતડી લેવાનું છે. લસણ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આ રીતે આપણે ચમચો ફેરવતા રહીશું. 15-20 મિનિટ પછી હવે તેમાં આપણે મરચાં એડ કરવાના છે. તો મેં અહીંયા મરચાંની પેસ્ટ લીધેલી છે, તો અડધી ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ કરી દઈએ. જો તમારે મરચાંની પેસ્ટ એડ ન કરવી હોય તો તીખા મરચાં હોય એની ટુકડી એડ કરી દેવાની છે. તો મેં અહીંયા મરચાંની પેસ્ટ એડ કરી અને ફરીથી 5 થી 10 સેકન્ડ માટે સાતડી લીધું છે. હવે તેમાં આપણે મસાલા કરવાના છે. તો સૌ પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. તો મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લીધું છે. જો તમે રોટલામાં મીઠું નાખેલું હોય અને લસણ વાટવામાં નાખ્યું હોય તો મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું છે. અડધી ચમચી હળદર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. સાથે 1 મોટી ચમચી ધાણા જીરું લઈ લઈએ. ધાણા જીરું અહીંયા થોડું આગળ પડતું નાખવાનું છે. અને સાથે અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દેવાનો છે. અને બધા મસાલા બળે નહીં ને એ રીતે આપણે ધીમા ગેસ પર મસાલાને 1 મિનિટ માટે સારી રીતે સાતડી લેવાના છે. જો તમને એમ લાગે કે મસાલા થોડાક બળે છે, તો 1-2 ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું. હવે તેમાં આપણે જે રોટલાના ટુકડા કરેલા છે ને, તે એડ કરી દેવાના છે અને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. બધા જ રોટલામાં એકદમ સરસ મસાલો ભળી જાય ને, આપણે એ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને એ બધો જ મસાલો આપણા દરેક રોટલામાં એકદમ સરસ ચડી ગયો છે. તો આ રીતે આપણે બધો જ મસાલો એકદમ સરસ ચડી જાય ને પછી આપણે ફરીથી 1 કે 2 મિનિટ માટે રોટલામાં મસાલો ચડવા દઈશું. એટલે ધીમા ગેસ પર આ રોટલાને થવા દેવાનો છે અને વચ્ચે આ રીતે ચમચો આપણે ફેરવતા રહીશું. તો લગભગ 2 મિનિટ પછી હવે તેમાં આપણે ચણાનો લોટ એડ કરવાનો છે. તો અહીંયા હું પહેલાં 1 મોટી ચમચી ચણાનો લોટ એડ કરી દઈશ અને સારી રીતે મિક્સ કરી લઈશ. આપણે જો જરૂર લાગશે તો વધારે ચણાનો લોટ એડ કરી દઈશું. તો અહીંયા મને થોડોક ચણાનો લોટ ઓછો લાગે છે, તો હું ફરીથી અડધી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઉં છું. એટલે ટોટલ મેં અહીંયા 1.5 ચમચી જેટલો ચણાનો લોટ ઉપયોગમાં લીધો છે. હવે ચણાના લોટને પણ આપણે સારી રીતે મિક્સ કરી અને ધીમા ગેસ પર 2 કે 3 મિનિટ માટે શેકાવા દેવાનો છે. ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ જાય ને એટલે એની સુગંધ એકદમ સરસ આવવા લાગશે. એટલે 2 થી 3 મિનિટમાં આપણો ચણાનો લોટ એકદમ સરસ શેકાઈ જશે. અને વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતો રહેવાનો છે, જેથી રોટલો એકદમ સરસ ચણાના લોટ સાથે કોટિંગ પણ થઈ જાય અને ચણાનો લોટ કાચો પણ ના રહે. તો એકદમ સરસ એવું આપણું બધું મિક્સ થઈ ગયું છે. તો
તો હવે તેમાં આપણે છાશ એડ કરવાની છે. તો અહીંયા પહેલાં હું 1.5 ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરું છું. જો તમારી પાસે છાશ ન હોય તો તમારે 1 વાટકી જેટલું દહીં એડ કરવાનું ને 1 વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું. તો અહીંયા મેં 1.5 ગ્લાસ જેટલી ખાટી છાશ એડ કરી છે. બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આપણે આ રોટલાને થવા દેવાનો છે. તો આપણે ઢાંકી દઈએ અને મીડિયમ ટુ લો ગેસ ઉપર ફરીથી થવા દેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે વધેલા રોટલાની કઈ રેસિપી બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે વચ્ચે આ રીતે ચમચો ફેરવી અને ફરીથી ઢાંકીને થવા દેવાનું છે. ટોટલ 5 થી 6 મિનિટમાં એકદમ સરસ આપણે બધું ચડી જશે અને એકરસ થઈ જશે. તો ફરીથી હું ઢાંકી દઈશ. ફ્રેન્ડ્સ, મારી આ રેસિપી તમને થોડી ઘણી પણ જો ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું આપણો વઘારેલો છાશવાળો રોટલો તૈયાર છે. તમે જોઈ શકો છો કે પરફેક્ટ કન્સિસ્ટન્સી પણ આવી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી ધાણાભાજીથી ગાર્નિશ કરી દઈશું. જો તમારે લીલી ડુંગળી કે લીલું લસણ નાખવું હોય તો ત્યારે તમારે આ રીતે આપણે રોટલો ચોળવતા હોય ને ત્યારે નાખી દેવાનું છે. તો હવે આપણો વઘારેલો રોટલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે. જો મારી આ રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરજો. હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.